એક મિનિટ ને. હા, સારું થયું કે તું મળી ગઈ અહીંયા. ખબર જ હતી મને કે જ્યાં આપણે ઘણીવાર બેસતા ને એ બાજુ જ ક્યાંક દેખાઈશ મને તું. શું કામ આવ્યો છે તું? જાને શું કામ આવ્યો છું એમ? તું જા સાગર, તું જા અહીંયાથી. શરમ નથી આવતી તને? જેણે તારી સાથે કર્યું ને એને તો ચાલ તારી સાથે ચીટ કરી લીધું, પણ તે તારા પરિવારનો પણ વિચાર ના કર્યો. એ લોકોનું વિચારો છું એટલે જ નથી જીવવું સાગર, મારે નથી જીવવું. અરે તને શું લાગે છે કે કાલ સવારે તું મરી જઈશ અને એ સમાચાર તારા પરિવારને મળશે તો તારા પરિવારનો શું હાલ થશે? પણ તું વિચાર, મારા પરિવારને ખબર પડશે કે મેં શું કર્યું છે તો મારા પરિવાર પર શું ઈચ્છે? પરિવાર છે તારો, અને પરિવાર છે ને પોતાના સંતાનોની વેદનાઓ અને એણે કરેલી ભૂલ બધું સમજે. પણ જો તું આવું ખરાબ પગલું ભરીશ ને તો તારા પરિવાર ઉપર શું વીતશે, તારા પરિવારની પાછળ તારો સમાજ શું બોલશે એ ખબર છે તને? એક પણ વાર વિચાર કર્યો છે તે? કર્યો છે એક પણ વાર વિચાર? વિચાર કર્યો છે ને એટલે જ નથી જીવવા માંગતી હું કે મારા પરિવાર ઉપર, મારા સમાજ ઉપર શું અસર થશે ને મારા પરિવારને ખબર પડી તો એ લોકો મને કાઢી મૂકશે. એની કરતાં તો સારું છે કે હું જાતે જ કોઈ નિર્ણય લઈ લઉં. જો ને, હા સાચું કહું ને તો તને નિર્ણય લેતા જ નથી આવડતું. જો ખરેખર તને નિર્ણય લેતા આવડતું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. માનું છું કે તારાથી ભૂલ થઈ ગઈ, પણ છે ને એ ભૂલ કરતા પણ મોટી ભૂલ કરવા જઈ રહી હતી તું. ભગવાને છે ને આ શરીર તને જીવવા માટે દીધું છે. તને કોઈ અધિકાર નથી કે ભગવાને આપેલા અમૂલ્ય શરીરને તું આવી રીતે વેડફી નાખ કે કોઈની પાછળ ગુમાવી દે. તો તું જ કે ને શું કરું? હું કોઈ ડિસિઝન નથી લઈ શકતી. બસ મને જે ઠીક લાગ્યું ને એ હું કરી રહી છું. કહેવાય ને કે જ્યારે આપણને રસ્તો ના દેખાતો હોય, બધું જ અંધારામાં જતું હોય ને ત્યારે ભગવાન પર ભરોસો કરી અને આંખ બંધ કરીને વિચાર કરવો જોઈએ. તમારા મગજમાં અને તમારા મનમાં વિચાર આવશે ને આવશે કે તમારે હકીકતમાં શું કરવું જોઈએ. પણ સાગર, હજી મારા પેટમાં બાળક છે એનું શું? સમાજને શું જવાબ આપીશું? ચાલ, એક વખત મારા પરિવાર તો મને માફ પણ કરી દેશે, પણ જ્યારે મને સમાજ કોઈ પૂછે ત્યારે હું શું જવાબ આપીશ? ત્યારે મારું નામ આપી દેશે. હા ને, મારું નામ. પ્રેમ કરું છું તને, અને આજથી નહીં, ઘણા સમયથી કરું છું. પણ તારાથી અલગ થવાની બીકના કારણે કોઈ દિવસ તને કહી નથી શક્યો. તો કહેતી હતી ને જ્યારે આપણે તે દિવસે મળ્યા હતા કે તે મને અહીંયા શું કામ બોલાવી, તે તો મને વાત જ ના કરી. પણ શું વાત કરું ને, એ સમયે તો તારા મનમાં રવિ હતો ને, તારા મગજ ઉપર રવિ નામનું ભૂત સવાર હતું, અને મેં વિચારી લીધું હતું કે પ્રેમ તો એને જ કહેવાય. પ્રેમનું નામ પામી લેવું નથી હોતું. જો આપણે જેને પ્રેમ કરીએ છીએ એ આપણાથી દૂર રહીને પણ જો ખુશ રહી શકતું હોય ને તો એ કરવું જોઈએ.
અને મેં પણ ત્યારે એ જ કર્યું. મને નહોતી ખબર કે આ રવિ તારી સાથે આવું કરશે. પણ કંઈ વાંધો નહીં, એ બધો ભૂતકાળ છે. એ ભૂતકાળ ભૂલી અને હું તારી સાથે નવી શરૂઆત કરવા તૈયાર છું. પણ છોડે બધું અને ચાલ મારી સાથે ઘરે. ઘરના લોકોને પણ શું કહેવું ને એ મને ખબર છે.